હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો તો તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 8 અને વરસાદ આખી રાત પડ્યો છે, બહુ મસ્ત જોરદાર. ને ગટું અમારું છે સૂકું છે અને હારી ગયા છે વોશરૂમમાં, કેમ કે એને સાઈડ ઉપર જવાનું છે અને 8 વાગી ગયા છે. રેનકોટ પહેરીને જાય, બાકી તો વરસાદ તો ચોમાસું ચાલુ થઈ ગયું છે તો આવવાનું જ છે એને. ચલો મસ્ત આજ તો ઊંઘ આવી ગઈ હતી, પાછી ધોઈ જવાની છે. આમ તો કાંઈ છે એને અત્યારે અમારે ધોઈ જાય છે પાછા. વરસાદ આખી રાતનો પડે છે, પાણી ભરાઈ ગયા છે પણ પાણી પાછા બહાર વયા જાય છે. પણ બહાર ભર્યું હોય છે પાણી રોડ ઉપર, ફૂલ નાઇટ વરસાદ આવ્યો છે. જો ગાર્ડનમાં ભરાય છે પણ અહીંથી પાણી બહાર નીકળી જાય સીધું ગેટની બહાર. અને 8 વાગી ગયા છે. હરી નદી સાઈડ ઉપર જવાનું છે અને અમારા બેન સૂતા છે અને ઊંઘ આવે છે પાછું જોઈએ ચાલુ. પણ આ તો વરસાદ જોવા એ નથી કેવો પડી ગયો વરસાદ, આખી રાતનો આવે છે એટલે સારો પડી ગયો. કંઈ નહીં, ચલો આપણે. અરે 0% કરી નાખ્યું તો રાતે, એમાં જ મેં ચાર્જિંગ કર્યું, મારે પાસે હતું. સંજયભાઈ ભૂલી ગયા બુશ બુશ બુશ. હાલો સાઈડ ઉપર જાય હવે પાણી ભરેલું છે હો, ધીરે કરજો ગાડી. ફુવારા ને ખાડા હોય રોડ ઉપર. કાંઈ નો કે છે બધી કોવાય ભાઈ કોવાય હો, કાંઈ વાંધો નહીં. જો બાર કેવી મસ્ત બારિશ આવે છે, આવે ને ઈ બહુ વરસાદ છે ને ઠંડો છે, શરદી આવે તને. હાલ જો આવી ગઈ લસરપટ્ટી, યા ગટુ કે લસરપટ્ટી આ ગઈ તલા. તો 12 વાગી ગયા છે અને વરસાદ હજી કન્ટિન્યુ ચાલુ છે ને. હરી ઘરે વહી આવ્યા છે કેમ કે છે ને સાઈડ ઉપર ગયા, મજૂર નહોતા, પાણી ભર્યું હતું બધે. જો આવીને મૂવી જોવે શાયરો. अब ये कौन है बे? કેમ તમ ઘરે વહી આવ્યા? डोंट डिस्टर्ब मी एंड पानी 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 घरे 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 पिक्चर देखी देखी देखी. अंग्रेजी बोल बोल के कैसे बात को घुमाया जाता है. કે નકરું પિક્ચર નથી દેખવાનું એટલે જ ઘરે આવ્યો તો ના સાઈડ ઉપર જોઈ શકતો તો. કેમ સાઈડ ઉપર કોઈ વાઈફાઈ આપે છે તમને? એટલે ઘરે આવ્યો છું આ તો. તો ન્યા તો કોઈ આવ્યું નથી ને. એટલે ઘરે આવ્યો. મારી એક દીકો તો મારે 1.5 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તો એના બદલ તમને ખૂબ 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 આભાર. બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો. જો કે અમે બાતા દોય ને મનોજભાઈ, અમારું ગ્રુપ તો તમને ખબર જ છે બાધકડું છે, મજા આવે પણ બાંધવાનું. આવું જ ગ્રુપ હોવું જોઈએ. પણ તમે સપોર્ટ કરો છો એટલે એવું લાગે છે કે તમે એક મારી એક ફેમિલી જ છો, એટલે તમે બધી અમે વાતે શેર કરી દઈશું. થેન્ક યુ સો મચ અગેન 150K સબસ્ક્રાઈબર કરવા માટે. બસ શું કરેશ ગટુ? રેલગાડીનો પાટો પણ. તો જો દાળ ભાત બની ગયા છે, રોટલી બનાવવાની બાકી છે ને આમાં બને છે રીંગણા બટેટાનું શાક. ને ગટુ શું કરશે તો જો બેન દાળ ભાત ખાવા બેસી ગયા છે. આસન વાસન પાથરીને છાશ ને ભાત ને દઈ દીધું છે ને હાથે જ ખાઈ લે, એને ખવડાવવું નહીં પડે. તો 1 વાગી ગયો છે, અમે બેસી ગયા જમવા. રીંગણા બટેટાનું શાક છે, રોટલી છે, છાશ છે, આ હીરો છે અને બહાર વરસાદ આવે છે ધોધમાર. ગટું નીચે રમવા. તમારે જવું છે નવા વરસાદમાં? થેન્ક યુ. કેમ થેન્ક યુ? બાથરૂમ ઓડું મોટું છે, વરસાદનું કામ. પણ કેવો વરસાદ આવે છે? જાને નાને કોણ ના પડે. તું ના વગઈ ના રે ના, હું તો વરસાદમાં એમ જાવું દીધા ને. ન્યાય ક્યાં જાવું નીચે? ઓલા નાના છોકરા ના તો આમ ક્યાંક રોડ ઉપર લઈ જાવ તો થાય. પાણી ભરાઈ ગયું, હાલો જોવા જઈએ આપણે બી. હાલો હા મને ખાઈ લઈને પાણી પીવું. ક્યાંથી પડ્યું ઈ? ઓલા આમ કાચ ઉપર પડ્યું આમ કરી. જો કાચ હતો ને
લહરી ગયો ઈ તો કોઈ હતું નહીં નીચે નકર ભાગી જાત મમ્મી પકડી લીધો. કઈ કરશો ઈ પછી ગટુ હું થયું ગટુ જામાં દીકાન ઢીંગલા બધા પડી ગયા જો અહીંયા ઉપર જ બેઠા હતા. ક્યાંથી ને પડ્યા બગડાટી થઈ ગયો ઈ કે બગડાટી થઈ ગયો. હા બેન પાઈ જો સોફ્ટ હોય કેટલા બધા છે લાડ બધા છે જો હજી તો અડધામ રખડે છે. વરસાદ બહુ બધો આવે છે. મેં હરીને કીધું મને તમે બહાર આટો મારવા લઈ જાઓ થોડુંક વરસાદ જોતી આવું. મને કે રેનકોટ પહેરે તો જો આપણે મસ્ત મજાનો રેનકોટ આપણે પહેરી લીધો છે અને એ નીચે ગયા ગટુ એ કે વરસાદમાં ખોટું હાર આવશે ને તો એ પલટ છે તો કાંઈ નહીં ચલો ફટાફટ જઈ પાછા આવી. ચલો હું રેનકોટ પહેરીને રેડી થઈ ગઈ છું. હરી રેનકોટ પહેરી લીધો છે જો રેનકોટ પહેરી લીધો છે. હવે અમે જઈ વરસાદમાં આટા મારવા જોતા આવી કેટલો ક્યાં વરસાદ છે હલાયું છે કે નહીં કેમ કે કાલ રાતનો કન્ટિન્યુ ચાલુ છે વરસાદ એટલે. જો અમે નીકળી ગયા છીએ વરસાદમાં લઈ આવી પાણી છે ખાડી છે ને એટલે ભર્યું હોય હે ને તળાવ ભરાય તળાવ. ઓ માય ગોડ જો રિક્ષાવાળા ભાઈ ધક્કા મારે ધક્કા. મને તો એવું લાગે કે આ દરિયો આવી ગયો તમારું આવું પાણી છે ત્યાં ડોળ જાણે દો જાણે દો. તો જો અહીંયા પણ એટલું બધું પાણી ભરેલું છે. આ ભાઈનું બોનેટ અડધા ટાયર ડૂબી ગયા છે. જો આપણે શું લેવા આવ્યા છીએ રેસ્ક્યુ કરવા આવ્યા રખડવા નીકળ્યા. હા રખડવા આવ્યા છીએ અમે. પાણી વાળી જોઈને કોઈ ક્યાંક ફસાણું હોય તો કોઈકને કોન્ટેક્ટ કરીને આને કાઢો એમ. તો જો મેન રોડ ઉપર આટલું બધું પાણી ભરેલું છે જગાત નાકા મેન રોડ ઉપર પાણી ભરેલું. ચોકડી પાસે આમ તો કેટલા અડધા અડધા ડૂબી ગયેલા છે બધા. ઢાંકણું જ ગોટે છે ગટરનું ઢાંકણું ખોલ નાખે તો વહી જાય પાણી. તો જો તાપીમાં પાણી આવ્યું છે મસ્તીનું આવ્યું છે પાણી. વરસાદમાં પાણી પણ તોય આવ્યું છે આમ જોઉં ને એટલો ને ઉપર તો હોય ને ઉપર લગી તો પાણી છે. ભાઈ એવું નથી ઉપર વરસાદ હોય કે નહીં નાથી નો આવે અહીંનો વરસાદ નહીં આમથી નો આવે બીજેથી પાણી સુરત નું થોડું આવે આમ. હાલો હાલો ઉભા રહી જળબંબાકાર થઈ ગયું સુરત જળબંબાકાર. આમ માય ગોડ આમ જો આ છોકરા વરસાદની મજા લેવો બધા. આવા દો આવા દો આવા દો આવા દો આવા દો. તો જો અહીંયા અમે છત્રી લેવા આવ્યા રેનકોટ લેવા. અહીંયા જો હીરાબાગ એટલું પાણી છે. હું તો અડધું ડૂબી ગઈ. અમે છત્રી લેવા આવી ગયા છીએ. બ્લુ કલરની લીધી છે. તમારે કેવી લેવાની? એક જ લેવી ને આપણે લો એ વાલા. તો ચલો રેનકોટ છત્રી બધું લઈ લીધું છે. હવે પાછા જાય પહેલા તમે ગાડી ઉતાર દો. હે પાણી ઉઠશે ને હાલો હાલો. તો ये પાણી ગઈ એ મમ્મી પાણી જો કેવું છે બાપરે. બધે ભરેલા હે જો પાણી. જો 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 કેવા છોકરા રમે છે. જો તો કરી કપડા વગર ના રમે છે છોકરાઓ. હે ઓકે હા એ હરીમન કે બંધ પડે ધક્કો મરાવા લાગશે કેમ કે પાણી જ એટલું બધું. આમ જોઉં તો ખરી. ઓ માય ગોડ
દરિયામાં મોજ આવતા હોય ને એ મોજ આવે છે આમ જો. વાહ વાહ કલ જાયગા. આપણે ગાડી કાઢીને તો ઓલા પાસ ધીરે 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 ભાઈ. આમ જો ઈ ફાટલી નોટ કાઢતો નહોતો ગાડી, આપણે નાખી ને પછી તેણે નાખી કે આમાં નો હાલે ગાડી. અત્યારે આપણે નાખી તો આપણે પાણી ઉડાડી જોઈએ ગયો. આવી ગયા અને ગટુ કે મને તું શું લેવા ગઈ હતી? વસ્તુ દેખાડ. આ ગટુની વસ્તુ આલ્યો દેખાડો, ખોલીને દેખાડો એને. ગટુ છોટા ભીમ વાળી લીધી. ઓ માય ગોડ. ગટુ હજી એક વસ્તુ છે હો, જા દેખાડીએ નાના જા. ગટુ તાર હાટુ હજી એક વસ્તુ લાવ્યા છે. हेलो क्या है वो? क्या है? रेनकोट दिखाओ दिखाओ उसको, रेनकोट को दिखाओ. चलो चलो तो पापा खोल दे यार. डिज्नी वाળો છે ગટુ. તું હમણાં મમ્મા રેનકોટ ગોતીને પહેરતી હતી ને, હું તાર હાટુ ન લેતી આવી. જો જમા ગટુ હાટુ રેનકોટ લીધો. ગટુન રેનકોટ લઈ દીધો. ભલે એને કે જાવું ન હોય, વરસાદમાં વારે વારે નાવા હોય જાય કરતા આ પહેરાઈ દો ને પછી ભલે રખડા કરતી વરસાદમાં. ખોટી પલ્લીને દીવા ન પડે. જાદુ બનાવી દો ના લો. આ તો જાદુ નો માપનો જ રેનકોટ આવ્યો. વાહ વાહ, મને થયું મોટો ન પડે. જો એને આટલું રેનકોટ લઈ દીધો છે. હવે ભલે વરસાદમાં પલ્લા જ કરતું. ધીમેથી બંધ કરતું થઈ જાય હમણાં. અરે વાહ, ટોપો પહેરાવો. ટોપો એને એ કેવું ક્યુટ લાગે છે. ઓ માય ગોડ, ઓ માય ગોડ, ગટ્ટુ સો ક્યુટ. તો કેવું ક્યુટ લાગે છે. ये सावन की बरसाते ले आया है. જો ગટુ બિસ્કિટ ખાઈશ, આપણે ગરમા ગરમ ચા પી લેવાની છે. તમારા ચા ત્યાં મૂકી લઈ લેજો. 9:30 થઈ ગયા. અમે ચેવડો બને નાખો. કાલ તો કઈ બનાવવાનું નહીં. જો ચેવડો લઈને બે ગયા છે. ટપુઈ આવી ગઈ છે. આજ મયુરભાઈ આવી ગયા છે. આમ બેઠા છે ખોપચામાં. એ બે ખોપચામાં કંઈક વાતું કરે છે. ખબર નહીં હું વાતું કરતા હોય. આપણે ખાઈ લઈએ. તો અત્યારે વરસાદ રહી ગયો છે તો અમે જઈએ છીએ રિંગ રોડે. આપણે શું લેવા જઈએ? ભજીયા ખાવા. ભજીયા ખાવા જવું ને? અત્યારમાં ભજીયા ખાવા જવાનું છે. હાલો ખાઈ જ નાખી. હાલો શું મારે ઘરે બનાવવાને ને ખોટા આજ બનાવવાની જ હતી પણ હવે થોડાક જ બનાવી. તો જો અમારા ભજીયા આવી ગયા છે. બટાકા પૂરી એના આ કંઈક છે મેથીના, બહુ મસ્ત છે. મરચાં મિક્સ છે. જો મયુરભાઈ છે, ટપુ છે, આ હીરો છે અને હું પોતે છું ને આ છે ને. જો આ બાપા સીતારામ ભજીયા છે. ગમે ત્યારે અહીંયા ખાવા આવજો. આનો ટેસ્ટ બહુ મસ્ત છે, એક નંબર છે. કેમ કે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે ને, અત્યારે બધાને ભજીયા ખાવાનું બહુ મન થાય. એટલે મન આળસ ચડતી હતી. મેરીને કીધું મને બહાર જ લઈ જાવ. ઘડી આમ બ્લોક ચાલુ રાખજે તો ખાઈ લઈએ. ના રે ના, હું તોય ખાઈ લે. હાલો ખાઈ લઉં ને તારા પતાઈ દે અમારું. જો ગટુ અમે છે, અમે વરસાદના ઘરે પહોંચ્યા તો પલ્લી ગયેલા ભાઈ. આજે આપણે કેટલી વાર પલળવાનું છે? તો વરસાદ આવે તો શું કરવાનું મારે? બોલો તો. એ તો કામ હોય જવું પડે ને. ખાવા ગયા હતા ને. હાલો કોણ બેઠા છે? પાપા. હા તું પાપા છો? હા પાપા અહીંયા બેઠા છે. તું શું કરશો? હા તો પછી તું ક્યાં ગઈ હતી? ચોકલેટ લેવા ગઈ હતી. કિટકેટ ખાધી? કેવી લાગી? યમ્મી? ઓ અરે વાહ. 9 વાગી ગયા છે અને આપણે ઘરે આજ ભજીયા બનાવવાના હતા. બાર તો ખાઈને એવી હતી પણ જો આપણે મેથીના બનાવવાના છે. રેડી છે મસાલો અને ગોટા બનાવવાના છે. તો ચલો તેલ પણ થઈ ગયું છે ગરમ. આપણે બનાવી નાખીએ ભજીયા. તો જો
150 કે ની કેક મનોજભાઈ લઈને આવ્યા છે. અમારો કોઈ ઈરાદો જ નહોતો કેક કાપવાનો, પણ લઈને આવ્યા છે. એકથી અમારા ફરજમાં કેમ क्या जोक मारा भाई તો કિનાલે ને બુટિયા ને બધા આવ્યા છે. અમે નાનું એવું સેલિબ્રેશન કરીએ છીએ અત્યારે. મનોજભાઈ લઈને આવ્યા છે તો આપણે સેલિબ્રેશન અને એને વાંધો નહીં, મનોજ દઈને આવ્યો ને વાંધો પણ કલર જોવો તમે. મને આવો કલર ગેમો. હા તો જો અમારી કેક છે નાની એવી અને નાનું એવું સેલિબ્રેશન છે અત્યારે. I like this. Green color like બાકી this. ગ્રુપના બધા છે ને ગાયબ થઈ ગયા, વરસાદના તણાઈ ગયા છે. સંજયભાઈ ગુજરી ગયા. સંજયભાઈ ગુજરી ગયા, પાણીમાં તણાઈ ગયા. લાગે તેવું છે. ને કાંઈ નહીં તો હાલો. સેલિબ્રેશન નાનું છે. મોડું નથી કરવું. પણ નાનું બસું છે. बात तो सही है હાલો તો ચાલો કરી દઈએ. હાલો હેપી બર્થડે નથી હે ભાઈ. 150 કે સેલિબ્રેશન. હેપી Color every balloon. ગ્રીન કલર. હેપી બર્થડે ટુ યુ. ગટુ કોનો બર્થડે છે? YouTube નો birthday છે કે તો કર. વાહ. ફોટો પાડ લે, ઊભી રહી જાય. તો જો અમારો ફોટો સેશન ચાલુ થઈ ગયો છે. હેલો. ચાલો ચલો. વાહ વાહ ગટુ હજી એક કાપો કરી નાખ. કાપી નાખ. અરે વાહ, ગતું, વાહ, વાહ. इसको पप्पा को. ગતું green color का उसको खिलाओ पहले. કોને ખવડાવું છે? નહીં નહીં તમે ખાઓ, તમે મેન માલિક છો. એ હાલ થાય છે. કલર તો દો. કલર નો ના દે. ઘરે છે ખવડાવી તને ફોટો. ચાલો હવે સિંગમ ને કેક ખવડાવે છે દીકો. હવે ગતું પોતે ગટુ યાર. તો ફાઇનલી આ ગ્રીન કલર ની કેક છે ને મનોજ ને ખવડાવી દઈએ છીએ અત્યારે અમે. કેમ કે ઈ લેવો છે કલર. કલર ની ચોઈસ કેવી છે મોટી હાસુ કેજી? પોપટ ઉડાડવાનો છે અત્યારે. પોપટ પોપટ ઉડાડવાનો છે અત્યારે અમારે. અમે એમ કીધું તું કે તમે તમારી ઘરવાળી લઈ આવજો, આ તો પેરોટ કલર પોપટ લઈને આવ્યો. એને ઘરવાળી જ લાગે છે, એવું જ લાગે મને. આમ જો અહીંયા જો. કેક મોઢા પર મારી દે, કેક મોઢા પર મારી દે. આપણે આમ જુઓ સ્પેશિયલ રીચ્યું છે 150 કે કમ્પ્લીટ. બીએ ગ્રીન કલર માં. લ્યો તમે વાહ મનોજ વાહ. હોળી ચાલુ થઈ ગયા યાર તો. હેપી હોલી, હેપી હોલી. વાહ જો આ બેઠો દરવાજા પર. આને ખૂણા બિહાડી દીધી છે. જા નાની ભાઈ થોડું રૂચી. જાવે બુટિયા તમે જાવ હાલો હવે. તો ફાઇનલી બુટિયો અને કિનાલી આવી ગયા છે ને ગટુ છે ને મોઢું કેવું થઈ ગયું. આમ જો, આ તો જો. આ જો, અહીંયા ઓલો વહી કે અહીંયા આવી જાય. અહીંયા અહીંયા આવી આવી કે આમ આવી કે વહી આવી કે. એટલે ખવડાવજો. બુતાને પકડીને ખવડાવી દે. બસ પકડી દે બસ. ખવડાવી દે. હવે લીટો કરી દે ગટુ, લીટો કરી દે, બે ને લીટો કરી દે. કરી લીટો કરી દે. અહીંયા તો અડાડી હા આમાંથી લઈ લે, આમાંથી લઈ લે. આ ચોકલેટ લઈને આમ લીટો કરી દે, બે ને કરી દે. આમ કરાય ચા. એ કેમ કલર લગાડે ને ત્યારે. કિનાલીને કરી દે, કિનાલીને. હજી પેલા અહીંયા કર તો ખરી, અડાડ તો ખરી. પછી લગાડે હવે લગાડ. હા લીલો કલર લાગે. લીલો કલર મારી દીધો. તમે એને તો જો ફાઇનલી 150 કે ની બહુ બધી અમને ખુશી છે. અને મનોજભાઈ ગ્રીન કલર ની કેક લેવા એનાથી ડબલ ખુશી છે અમને. પણ વાંધો એ છે કેક ખાહે કોણ? મણિયો. આમ જો તો ખરી. સૌથી વધારે ખુશી તો આ બે ને છે. જો બે બંદાના ઓલિયો કા ટીકા. વાંધો નહીં, હાલો આપણે કેક ખાઈએ છીએ ને, એકબીજાના બગાડે. ક્યાં જાવું? આ બગાડો.